હેલો બાળકો, કેમ છે? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 3 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે નીચેના દરેકમાં જો x - 1 એ p of x નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. એટલે કે એક અવયવ આપણને આપી દીધો છે x - 1 અને એના આધારે જે અહીંયા k છે એની કિંમત આપણે શોધવાની છે. તો જ્યારે અવયવ આપેલો ત્યારે સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું કે ભાઈ જે અવયવ આપેલો છે એમાંથી તમારે x ની કિંમત શોધી લેવાની. એટલે અહીંયા લખીએ કે ભાઈ અહીં એટલે કે આ દાખલામાં x - 1 એ p of x નો અવયવ છે અને અવયવ છે એટલે શું થશે તો કે x ની કિંમત ગોતવા માટે બરાબરની સામે 0 લઈ લઈએ. x - 1 બરાબર 0. ચલો -1 સામે જવા દઈશું એટલે તો કે +1 થઈ જશે. એટલે x બરાબર આપણને +1 જવાબ મળ્યો. ચલો હવે આપણે k ની કિંમત શોધવા માટે શું કરીએ કે ભાઈ આ જે x ની કિંમત મળી છે એને આપેલી જે બહુપદી છે p of x એની અંદર છે એ મૂકી દઈશું. યસ, અને પછી એના બરાબર 0 લઈ અને આગળ k ની કિંમત શોધશું. તો હવે પહેલા તો બહુપદી લખીએ કે ભાઈ p of x બરાબર 2x² પ્લસ kx પ્લસ વર્ગમૂળમાં 2 અને બ્રેકેટમાં લખી નાખીએ ભાઈ x બરાબર 1 મૂકતા. ચલો x બરાબર 1 મૂકવાનું છે. જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 1 લખી નાખીએ. એટલે p of x બરાબર 2 પ્લસ k, અહીંયા પણ x છે એટલે ત્યાં 1 લખી નાખીએ પ્લસ વર્ગમૂળમાં 2. ચલો હવે અહીંયા તો કે આપણે k ની કિંમત શોધવાની છે. બરાબરની સામે 0 લેવાનું. એટલે કે અહીંયા p of 1 બરાબર 0 લઈ લઈએ. એટલે p of 1 બરાબર 0 લેતા. અને શા માટે 0 થાય? કારણ કે અહીંયા આપણને કહી દીધું કે ભાઈ અવયવ છે અને અવયવમાંથી જો શૂન્યની કિંમત મૂકો તો એનો જવાબ 0 થઈ જાય એટલા માટે. ચલો એટલે અહીંયા આપણે 0 લઈ લઈએ. અહીંયા સાદુરૂપ આપીએ જમણી બાજુ તો કે 2 એટલે 1 પછી k ગુણ્યા 1 એટલે k એકા k પ્લસ વર્ગમૂળમાં 2. ચલો હવે તો કે હવે અહીંયા આપણે 2 ગુણ્યા 1 કરી દઈએ તો કે 2 એકા 2 અને જે k છે એને બરાબરની સામેની બાજુ લઈ જઈએ. અત્યારે k ની નિશાની પ્લસ છે, સામે લઈ જઈશું એટલે માઇનસ થઈ જશે. એટલે અહીંયા શું થશે તો કે અહીંયા -k બરાબર 2 અને પાછળ જે પ્લસ વર્ગમૂળ 2 છે એ એમના એમ રહેશે. એટલે કે પ્લસ વર્ગમૂળમાં 2. પણ હવે તો આપણે અહીંયા -k ની કિંમત મળી પણ આપણે તો પ્લસ k ની કિંમત જોઈએ. એટલે આજે બંને બાજુ શું કરીએ માઇનસ વડે ગુણાકાર કરી દઈએ કે ભાઈ બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરતા. અને બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરશો એટલે શું થશે તો કે અહીંયા -k બરાબર -, આ બંને પદ છે એટલે કે 2 પ્લસ વર્ગમૂળમાં 2. ચલો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. અને જે 2 હતા એ અહીંયા પ્લસ હતા અને 12 માઇનસ છે એટલે પ્લસ -2. સેમ તે વર્ગમૂળમાં જે 2 છે એમાં પણ એવું થશે કે ભાઈ 12 છે એ માઇનસ છે અંદર પ્લસ છે એટલે હવે આપણે એને પણ માઇનસ કરી દઈએ એટલે -વર્ગમૂળમાં 2. એટલે આવી રીતે આપણને જે k ની કિંમત છે કેટલી મળી તો કે k ની કિંમત છે આપણને -2 વર્ગમૂળમાં 2 છે એ મળી. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.